લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા શહેર ભાજપ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિકસિત ભારતના 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણ અભિયાન અંતર્ગત એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ સંરક્ષણ અને માતૃવંદનાની ભાવનાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ નિર્માણ માટે વધુમાં વધુ જનભાગીદારી વધે તેવા સંદેશ સાથે ઉપસ્થિત આગેવાનો દ્વારા વૃક્ષોના જતન અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત ધાંગધ્રા સંકલ્પને વધુ મજબૂત બનાવવા માટે નાગરિકોને કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકનો ત્યાગ કરીને પર્યાવરણને અનુકૂળ વિકલ્પો અપનાવવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ભાજપ સંગઠનના હોદ્દેદારો, શહેર અને તાલુકાના આગેવાનો, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ ધાંગધ્રા વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. રાજ્યમાં ચાલી રહેલા એક પેડ માં કે નામ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે ધાંગધ્રામાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ સંરક્ષણ સાથે સામાજિક જવાબદારીનો પણ સશક્ત સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વ પ્રકૃતિના જતન માટે પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી એક ગ્લોબલ વોર્મિંગની સામે અનેકવિધ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે. પ્રકૃતિના જતન માટેનું કાર્ય કરી રહ્યા છે, સ્વચ્છતાનો સંદેશો આપી રહ્યા છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પ્રત્યેક દેશવાસીને અપીલ કરી રહ્યા છે. એવા સંજોગોમાં પ્રકૃતિનું રક્ષણ સૌથી વધારે જો કોઈ કરતું હોય તો એ વૃક્ષ છે. એ વૃક્ષને આપણે વાવીએ, વૃક્ષને ઉછેરીએ અને આપણા જીવનનું કોઈને કોઈ પ્રકારનું અમૂલ્ય યોગદાન આપીને આપણા જીવનને પણ સાર્થક બનાવીએ. અન્યો માટે, આવતી પેઢી માટે એક પેડ માં કે નામ માનનીય નરેન્દ્રભાઈ મોદીના સંદેશાને અનુસરીએ. પ્રકૃતિનું જ્યાં જ્યાં ખંડન થયું છે ત્યાં અનેક પ્રકારનો વિનાશ આપણે સૌ કોઈ જોઈ રહ્યા છે. વરસાદની સિઝન બદલાઈ રહી છે, ગ્લોબલ વોર્મિંગની અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે અને દિવસે ને દિવસે માનવ એ અલગ પ્રકારની પ્રકૃતિના સંકટોમાં ફેંકાઈ રહ્યો છે, મુકાઈ રહ્યો છે. ત્યારે આપણે આજે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા, ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી યુનિટ દ્વારા જોગાસર તળાવ ખાતે વૃક્ષો વાવીને ધાંગધ્રાના શહેરીજનો સમક્ષ એક સંદેશો આપ્યો છે કે આવો આપણે સૌ સાથે મળીને આપણને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં વૃક્ષ વાવીએ, વૃક્ષોનું જતન કરીએ અને ધાંગધ્રા શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવીએ. ધાંગધ્રામાં અનેક એવી સંસ્થાઓ રહેલી છે જે સંસ્થાઓ પોતે 25, 50, 100, 200, 500 વૃક્ષો ઉછેરીને એના જતન માટેનું કાર્ય કરે છે. અનેક વ્યક્તિગત લોકો, નાગરિકો પણ એવા રહ્યા છે કે જે પોતાના સારા નરસા દિવસે એક વૃક્ષ વાવીને દિવસને યાદગાર બનાવી રહ્યા છે. ત્યારે આપણે સૌ સાથે મળીને વધુને વધુ વૃક્ષ વાવીએ, ધાંગધ્રાને હરિયાળું બનાવીએ. ધાંગધ્રાના તમામ શહેરીજનોને મારી નમ્ર અપીલ છે કે આપ સૌ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું બંધ કરો. આમ તો સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર સરકારે પ્રતિબંધ મૂકેલો છે, પણ આપણે તો એવું કરવું જોઈએ કે તમામ પ્રકારના પ્લાસ્ટિક વાપરવાથી મુક્ત રહેવું જોઈએ. પ્લાસ્ટિક એ પૃથ્વીને એક જે પ્રકારની ભૌગોલિક સ્થિતિ છે, ભૌગોલિક સ્થિતિમાંથી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જ્યારે ભૌગોલિક સ્થિતિ નહીં જળવાય, પ્રકૃતિ નહીં જળવાય, ત્યારે વ્યક્તિને વિનાશ તરફ આગળ વધવાનું છે. આ બધા જ કારણોને લીધે આપણે ખુદ સ્વયં પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરીએ,
અને ધાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર રળિયામણું હરિયાળું બનાવીએ. આ વિસ્તારના લોકપ્રિય પ્રતિનિધિ માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા એ અનેકવિધ પ્રકારના રાજ્ય સરકારની ગ્રાન્ટો દ્વારા આ શહેરને સ્વચ્છ સુંદર રળિયામણું હરિયાળું બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. ધાંગધ્રા નગરપાલિકા પણ અનેકવિધ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. ત્યારે નાગરિકોની એ ફરજ છે કે સ્વચ્છતાનું સૂત્ર એ ફક્ત સૂત્ર નથી, નગરપાલિકાએ કરવાનું ફક્ત કાર્ય નથી, પણ વ્યક્તિ પોતે જાગૃત બનશે, સમાજ જાગૃત બનશે તો આપોઆપ સ્વચ્છતા આવવાની છે, આપોઆપ હરિયાળી આવવાની છે અને આપોઆપ પ્રત્યેક વ્યક્તિ દ્વારા જે પ્રકારની કુદરતી સંકટો છે એ સંકટોમાંથી આપણને મુક્ત અને માર્ગ મળવાનો છે. આજે ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં આ જોગાસર તળાવ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, નગરપાલિકાના પદાધિકારીઓ અને વિવિધ કાર્યકર્તાઓ, સંસ્થાઓ દ્વારા વૃક્ષોનું આયોજન કર્યું છે. હજુ ચોમાસાની શરૂઆત થવામાં થોડો સમય બાકી છે. મારી ધાંગધ્રા શહેરને નમ્ર અપીલ છે કે આ ચોમાસામાં ટેક લઈએ, નિયમ લઈએ, નરેન્દ્ર મોદીનો સંદેશો એક પેડ માં કે નામ ઘર ઘર સુધી પહોંચાડીએ અને પ્રત્યેક વ્યક્તિ ચોમાસામાં એક વૃક્ષ વાવીને એ વૃક્ષનું જતન કરીએ, એવું આપણે કાર્ય કરીએ. પુનઃ આ કાર્યને યોગદાન આપનાર, આ કાર્યને બળ આપનાર નાના મોટા તમામ ફોરેસ્ટના કર્મચારી, અધિકારીઓ અને સૌનો આભાર માનીએ છીએ, એમને અભિનંદન આપીએ છીએ. પર્યાવરણ દિવસ નિમિત્તે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક પેડ માં કે નામ જે અભિયાન ચલાવ્યું છે, આજે પર્યાવરણ દિવસે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે આજે સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, સૌ અમારા સૌના માર્ગદર્શક માનનીય શ્રી આઈ કે જાડેજા સાહેબના નેતૃત્વમાં આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. ગ્રીન ધાંગધ્રા, ક્લીન ધાંગધ્રા એ અભિયાન અંતર્ગત સૌને વધુ પ્રેરણા મળે એ પ્રકારનો આજે આ કાર્યક્રમ થયો. મારી સૌ નાગરિકોને કરબદ્ધ પ્રાર્થના છે કે દૂર દૂર પ્લાનેટમાં, દૂર દૂર ગ્રહો સુધી ક્યાંય જીવસૃષ્ટિ નથી, તો એકમાત્ર પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ છે. આ જીવસૃષ્ટિને બચાવવા માટે, પ્રકૃતિ બચાવવા માટે એ આપણા સૌ મનુષ્યનું પ્રથમ દાયિત્વ છે. પ્રકૃતિના ભોગે થયેલો વિકાસ એ વિકાસ નથી, એ વિનાશ હોય છે. તો આપણે સૌ પ્રકૃતિ સાથે વિકાસ કરીએ એ પૂર્ણ વિકાસ છે. તો પર્યાવરણ દિવસે આપણે પોતે જાગૃત થઈ અને દરેકને જાગૃત કરી આ કાર્યક્રમના માધ્યમથી સમાજમાં અનેક લોકોને પ્રેરણા મળી. એ પ્રકારનો આજે સૌ કાર્યકર્તાએ, નગરપાલિકાએ, ભારતીય જનતા પાર્ટી અને સૌ સામાજિક આગેવાનોએ કાર્યક્રમ કર્યો છે. હું સૌ કાર્યક્રમના આયોજકોને અભિનંદન આપું છું.